નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય અંગ્રેજીની જે સામાયિક કસોટીની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. જોઈએ ક્વેશ્ચન 1. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તેજસ્વની વોઝ thrilled. Now she was flying over the river. She looked down. Oh, is that a kite in the river? તો જોઈએ હોય એમના ક્વેશ્ચન આન્સરો. ફર્સ્ટ, what was there on the roof of the school? Answer છે there was a many leaves of trees on the roof of the school. Where did Tejaswini turn the handle? Tejaswini turned the handle her village. Will Tejaswini clean the roof of her school? Answer yes. There was a kite in the river. True or false? તો આ જે વિધાન છે ખોટું છે, false છે. Find out opposite word for dirty for the paragraph. તો dirty નો અહીં વિરુદ્ધાર્થી શબ્દ શું છે? Clean. Next જોઈએ, a boy was sitting at his table near the window. He was doing his homework. His mother asked, did you eat breakfast? The boy said no. Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar come to the door. He said, please give me something to eat. Who come to the boy's door? Answer છે the boys. Who come to the boy's door? The answer છે mother. What was the boy doing? The boy was doing his homework. Was the boy sitting near the door? Answer no. The beggar asked for something to eat. True or false? Answer true. Find out the opposite word finish from paragraph. તો અહીં જે finish જે finish શબ્દ જે છે એમનો વિરુદ્ધાર્થી શબ્દ શું છે? start. નેક્સ્ટ જોઈએ, તો અહીં ત્રીજો પેરેગ્રાફ જે ચોથો પેરેગ્રાફ પણ આપવામાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ ક્વેશ્ચન આન્સર આપણને વિદ્યાર્થી મિત્રો જે ટેલિગ્રામ ચેનલ જે છે નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપી છે, એ ટેલિગ્રામમાં તમને સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં મળી જશે. જોઈએ આગળ. નેક્સ્ટ, ક્લાસિફાઈડ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ. યસ્ટરડે અને ટુમોરો. તો અહીં યસ્ટરડેના જે વાક્યો હશે તો એમાં વિદ્યાર્થી મિત્રો વાય લખ્યો છે, અને ટુમોરોના એટલે કે ભવિષ્યકાળના જે વાક્યો છે એમાં વિદ્યાર્થી મિત્રો શું લખ્યું છે? ટી લખવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણા જે મોડેલ પેપરમાં પણ આ જે યસ્ટરડેના વાક્યો અને ટુમોરોના જે વાક્યો બનાવવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીં પણ જે પ્રશ્ન બેંકમાં પૂછાયા છે. તો સંજય વિલ વોક અપ એટ 8:30 AM. તો આ ટુમોરોનું વાક્ય છે. હી વિલ પ્રિપેર હિઝ બ્રેકફાસ્ટ. ટુમોરોનું વાક્ય. he woke up at 6:30 AM. તો આ યસ્ટરડેનું વાક્ય છે. he will meet his best friend. tomorrowનું વાક્ય. nil at AM. he felt his home at 10 AM. તો આ યસ્ટરડેનું વાક્ય છે. he went to the post office. તો આ જે વાક્ય છે યસ્ટરડેનું છે. he returned home. તો યસ્ટરડેનું વાક્ય છે. તો એ તમને ખાસ યાદ રાખવું, જેમાં ઈડી પ્રત્યય એટલે કે ભૂતકાળના જે રૂપો હશે એ યસ્ટરડેના વાક્યો રહેશે. they will play chess. તો આ ટુમોરોનું વાક્ય છે. he will take lunch at Nil's home. he took his breakfast and changed dress. તો આ જે વાક્ય છે એ યસ્ટરડેનું વાક્ય છે. નેક્સ્ટ જોઈએ, yesterday Rajesh woke up early. તો આ જે વાક્ય છે યસ્ટરડેનું. he went to the school as usual yesterday. Neha will woke up late tomorrow. તો આ વાક્ય જે છે એ ટુમોરોનું જે વાક્ય છે ભવિષ્યકાળનું. she will have nice breakfast. યસ, આ પણ જે વાક્ય છે એ ટુમોરોનું. during recess he played soccer with his friends. તો આ જે સેન્ટેન્સ છે ભૂતકાળનું જે એટલે કે યસ્ટરડેનું વાક્ય છે. after school he visited his grandmother. તો આ પણ ભૂતકાળનું વાક્ય છે. she will practice guitar. તો આ વાક્ય પણ શું છે વિદ્યાર્થી મિત્રો? ટુમોરોનું વાક્ય છે. she will help her mother in cooking. તો આ વાક્ય ટુમોરોનું છે. in this evening she will go to the mall for shopping. તો આ વાક્ય ભવિષ્યકાળનું ટુમોરોનું છે. he returned home at 9 AM. તો આ વાક્ય વિદ્યાર્થી મિત્રો ભૂતકાળનું એટલે કે યસ્ટરડેનું છે. તો અહીં સંપૂર્ણ સોલ્યુશન પણ દર્શાવવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, સ્ટડી ધ ડિટેલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીં વિદ્યાર્થી મિત્રો શું આપવાનું છે? એક ચાર્ટ આપવામાં છે. મિલન પ્રોવિઝન સ્ટોર, બસ સ્ટેશન રોડ, બરોડા. નિશા કોટક, બિલ નંબર 158. ડેટ આપવાનું છે 8/8/2024. વ્હીટ ફ્લોર, રાઈસ, બિસ્કુટ, ગ્રાઉન્ડ નટ ઓઇલ. ટોટલ છે 654. રેટ આપવામાં છે. ક્વોન્ટિટી છે, એમાઉન્ટ છે,
plastic bear are prohibited. તો જોઈએ ક્વેશ્ચન, what is the number of the bill? 158. Who paid 654? તો આન્સર નિશા કોટક paid. How much groundnut oil did Nisha buy? 2 liter. The price of 2 biscuit pack is 40. Nisha got all the item in plastic bag. True or false? તો આન્સર છે false. નેક્સ્ટ જોઈએ, ક્રિકેટ મેચ સ્કોરબોર્ડ રન્સ વિરાટ છે, પીટર છે, રાજેન્દ્ર છે, ઇમરાન છે. અહીં 5, 10, 15, 20, 25, 30, 35, 40 એ રન આપવામાં આવે છે. તો જોઈએ, who scored the highest runs? Answer, Imran scored the highest run. Is this a scoreboard of tennis match? Answer, no. How many players are mentioned in the graph? તો આન્સર છે 4 player in the graph mentioned. Peter scored 40 runs in this match. Virat scored the lowest runs. True or false? તો આન્સર છે true. અહીં જે લોએસ્ટ સ્કોર કોનો છે? વિરાજનો છે. નેક્સ્ટ જોઈએ, તો અહીં GSRTC, તો અહીં સંપૂર્ણ જે ડેપોની ટિકિટ જે છે એમના ક્વેશ્ચન આન્સર વિદ્યાર્થી મિત્રો તમે ક્વેશ્ચનો જોઈ શકો છો. સંપૂર્ણ જે સોલ્યુશન છે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને PDF માં મળી જશે. જોઈએ, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ વર્ડ ફ્રોમ કોલમ બી. તો જોઈએ, ફર્સ્ટ ગો, તો સાચો આન્સર છે ગો નું. અહીં વિદ્યાર્થી મિત્રો ગો છે, બ્રિંગ છે, ઈટ છે, ડ્રાઈવ છે, થિંક છે, એમના ભૂતકાળના રૂપો શોધીને અહીં લખવાના રહેશે. તો ગો નું વેન્ટ. ખાસ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો, ભૂતકાળ જે કાળ છે વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળ જે કાળ છે એ ઇંગ્લિશ વિષયમાં મોસ્ટ આઈએમપી કાળ છે. તો જોઈએ, તમારા ધોરણ 7 માં પણ ઘણા બધા વાક્યો પૂછાશે, ભૂતકાળના રૂપો પૂછાશે, અને વિદ્યાર્થી મિત્રો ગ્રામરમાં પણ જે સેન્ટેન્સો લખવા માટે પણ ભૂતકાળ ઘણું ઉપયોગી છે. તો જોઈએ, ગો નું વેન્ટ, બ્રિંગ, બ્રોટ, ઈટ, એટ, ડ્રાઈવ, ડ્રોવ, થિંક, થોટ, સ્લીપ, સ્લેપ્ટ, ક્રાય, ક્રાઇડ, સી, શો, સ્પીક, સ્પોક, રાઇટ, રોટ. નેક્સ્ટ જોઈએ, રીડ, રીડ જ થશે, બ્રેક, બ્રોક, બીકમ, બીકેમ, ગીવ, ગેવ, ગ્રો, ગ્રુ. નેક્સ્ટ જોઈએ, હાઇડ, હિડ, ડ્રિંક, ડ્રેન્ક, સ્ટેન્ડ, સ્ટૂડ, કમ, કેમ, મેક, મેડ, બાય, બોટ, નો, ન્યુ, ફ્લાય, ફ્લુ, હિયર, હિયર્ડ, બ્લો, બ્લુ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ ભૂતકાળના રૂપ જે છે એ તમારી નોટબુકમાં પણ 2 થી 3 વખત લખી લો. જે તમે ધોરણ 10 માં આવશો ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો આ જે રૂપો છે એક્ટિવ પેસિવ વોઇસમાં, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચોમાં પણ ઘણો બધા ઉપયોગી રહેશે. તો જોઈએ આગળ આપણે અહીં, રાઇટ ધ પેરેગ્રાફ ઇન 5 સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ ઇન ધ બ્રેકેટ. ગાર્ડન છે, માર્કેટ છે, ફેર છે. તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ વિદ્યાર્થી મિત્રો આ જે એસે જે છે મોસ્ટ આઈએમપી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન PDF આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને PDF માં મળી જશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.